બરોબર. ચલો હવે જો આપણે કોન્સ્ટેબલનું પેપર સોલ્વ કરીએ છીએ. ધ્યાન શું રાખવાનું હતું? કેટલા ક્વેશ્ચન પૂછાયા છે કોન્સ્ટેબલમાં? 30. 31 કરીએ તો ચાલે? 31, 32, 30 પૂછાયા છે. તમારા ધોરણે કેટલા પૂછ્યા? 30. આપણે પેલા 30 ગણીએ. બરોબર. જો એક તો પૂછ્યું છે કે નીચેમાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારોનું નિયમન કરવાની સત્તા છે? મેં તમને કીધું છે બધા માટેની સત્તા તમારે ખાસ ધ્યાન શું રાખવાની? સંસદ. આ પ્રશ્ન આપણે જે સોલ્વ કરાયો એમાં આવી ગયું હે ને, કલમ 11. કઈ 11માં હે ને. એના પછી આપણે થોડું આગળ જઈએ. બંધારણીય ઇલાજો આવી ગયું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યું છે. 32મી કલમ. કઈ 32મી આવી ગઈ ને? આમાં કોઈ લોચા? આ 32મી કલમ આવી ગઈ ને આપણે સોલ્વ કરવામાં? જો હા કે ના પાડજો. આપણે આ પ્રશ્ન હા કાઉન્ટ કરી રાખો. આપણે કાઉન્ટ કરીએ ને ક્વેશ્ચન. એક્યાસીમો ક્વેશ્ચન. બરોબર. 81, 82, 83, 84, 85. 5 થયા. આ 5 ક્વેશ્ચન થયા ને. પહેલો શેનો હતો? નાગરિકતા. બીજો શેનો હતો? મૂળભૂત અધિકાર એટલે FR કહીશું આપણે, ફંડામેન્ટલ રાઇટ્સ. પછી ત્રીજો ક્વેશ્ચન એમને શું પૂછ્યો છે? આર્ટિકલ 50 એટલે DPSP. બરોબર. હવે આર્ટિકલ આવી ગયું છે ને 50 આપણે હે ને. આમાં મેં તમને એવું સમજાયેલું કે ન્યાયતંત્રના કારોબારી પોતપોતાના ક્ષેત્રમાં કેવા હોય? સ્વતંત્ર. બરોબર. જો આપણે એક વસ્તુ ધ્યાન રાખો, હજુ આપણે કેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા છે? 250. બરોબર. 250 ક્વેશ્ચનમાંથી એને મિનિમમ કહેવાય ને 16 પ્રશ્ન આપણે સોલ્વ કરી દીધા. કેટલા? 16. કદાચ વધારે પણ થઈ જાય પણ 16 તો કરી દીધા છે આપણે. બરોબર. ચલો એના પછી 84મો આ મેં કરાવી દીધેલી. 42મો બંધારણીય સુધારો 1976માં મૂળભૂત ફરજો કોની ભલામણથી? તો મેં તમને કીધું ને સ્વર્ણસિંહ સમિતિ. આને કેટલી આપેલી મૂળભૂત ફરજો? બોલો બોલો. મેં તમને 3 આંકડા લખાયેલા. કયા? 8, 10 અને 11. તો 8 કોને આપી હશે? મેં. તો સ્વર્ણસિંહ સમિતિએ. સરકારે કેટલી લીધેલી? 10. અને 11મી કયા બંધારણીય સુધારામાં આવેલી? 83મો બંધારણીય સુધારો શિક્ષણ માટે. પતી ગયું? મગજ જતું રહ્યું? હવે શું આવ્યું? કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? આ છે કેશવાનંદ ભારતી કેસ. બહુ જ બધી વાર આવશે. અને તમે બધા કેસ લખ્યા છે ને, આપણે કેસની નોટ્સ લખી છે ને. જો આ PYQ ની જ નોટ્સ લખેલી છે, આપણે કંઈ વધારે લખ્યું છે નહીં. બરોબર. એના પછી પણ જો તમારાથી ના વંચાય ને તો છોડી દેવાની આ ફિલ્ડ. બરોબર. પછી એક આ કાલે પ્રશ્ન આવી ગયો ને, વિધાનસભાની સભ્ય સંખ્યા 15%. ભારતમાં રાજ્ય મંત્રી પરિષદમાં સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે? 15%. આ પણ પૂછાયેલો જ ક્વેશ્ચન છે. બરોબર. હવે તમારે કદાચ જોવું હોય, બરોબર, તો કદાચ હું જો બંને કોન્સ્ટેબલ અને PSIનું જે મેં કમ્પાઇલેશન આપ્યું છે ને PYQ નું, એમાં પણ એક PYQ પૂછાઈ ગયો છે. અને એના સિવાય કદાચ તમારે આની અંદર પણ જોવું હોય ને PYQ, બરોબર, તો પણ ત્યાં પૂછાઈ ગયો છે. અને બહુ જ બધી વાર પૂછાઈ ગયો છે. એટલે એવું નહીં કે આપણે કરવું નહીં. આપણે કેવું છે, ધ્યાન રાખવાનું છે. બરોબર. આમાં શું પૂછ્યું? લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષમાં બેસવું હોય તો મિનિમમ કેટલા ટકા
બેઠકો જોઈએ 10%. હવે આપણે 15%માં જઈએ. પૂછ્યું છે મંત્રીમંડળ મહત્તમ સંખ્યા કેટલા ટકા છે? 15%થી વધવી જોઈએ નહીં. હવે આ જ પીવાયક્યુ તમારે સોલ્વ કરવાના છે. અહીંયા એ લોકોએ શું પૂછ્યું છે? વિધાનસભામાં પહોંચ્યા છે. ક્યાં પહોંચ્યા છે? વિધાનસભામાં. બરોબર ને? એટલે આપણે દરેક ક્વેશ્ચન સોલ્વ કરીશું, પણ કેવું છે કે પહેલા છે ને તમે થોડું વાંચવાની ઝડપ રાખજો. રોજના 500 એટલે 500 કરી જ નાખવાના. બરોબર? પછી મારે આ થાય છે, પેલું થાય છે. 87મો ક્વેશ્ચન આ કાલ સોલ્વ કર્યો આપણે. નીચેમાંથી ક્યાં વિધાન પરિષદ નથી? કેટલા રાજ્યમાં નથી? કેટલા રાજ્યમાં છે? 6. 6માં છે ને? આ લખાયેલું મેં કાલે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર. હે ને? હવે લખ્યું હોય તો સારું છે. બરોબર? ચલો હવે એક મસ્ત ક્વેશ્ચન, 88મો ક્વેશ્ચન. બરોબર? હવે આ લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? હવે કેવું લાગે કે આ સાહેબ આ ક્યાંથી ક્વેશ્ચન પૂછાયો છે? આ આપણે સાબિત કરી આપીએ આ ક્વેશ્ચન. બરોબર? ચલો ઉભા રહો, ચાર્જિંગ લેપટોપમાં ચાર્જિંગ થઈ ગયું છે. ચલો શોધો. આ ક્વેશ્ચન મળ્યો છે તમને? આ ક્વેશ્ચન મળ્યો છે કોઈને? બોલો કયોમાં છે? કયા પેજ નંબર ઉપર? આ પોલિટીની બુક આપી એમાં કયા પેજ નંબર ઉપર છે? આપણે કરીએ 212. બરાબર? એમાં કયો ક્વેશ્ચન છે? 121મો. બરાબર? 121મો ક્વેશ્ચન જુઓ, શાંતિથી વાંચો. શું કહે છે? નાગરિકોની ફરિયાદ નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવા હોદ્દાવાળી 2 ખાસ સમિતિઓ ઊભી કરવા માટે નીચેના પૈકી કયા આયોગે અથવા સમિતિએ ભલામણ આપી? તો શું આવે? પ્રથમ વહીવટી સુધારા આયોગ. હવે આપણને શું પૂછ્યું છે એમને? અહીંયા જુઓ, અહીંયા તમને ખાલી આટલું જ પૂછ્યું છે એ લોકોએ. વહીવટી સુધારણા પંચ, અથવા તો કેવું છે એને ઇંગ્લિશમાં પૂછ્યું છે. બરોબર? હવે જો આ 89મો તો બહુ જ વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે આ હું નહીં કરાવું. આમ તો કોન્સ્ટેબલમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને પીએસઆઈમાં પણ. અને 2019માં જ્યારે કોન્સ્ટેબલમાં આ પ્રશ્ન પૂછાયેલો ને, એ કેન્સલ થયો હતો. બરોબર? એટલે લખવામાં ભૂલ થયેલી એમને 3:2નું પ્રમાણ. તો આ કેવું છે, થોડા વર્ષ પછી પાછું સુધારીને એમને તમને આ પ્રશ્ન પૂછી દીધો. પછી શું છે કે નીચેમાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન નિકોબાર ટાપુઓમાં આવે છે? બરોબર? હવે મેં તમને કીધેલું કે આપણે છે ને ઘણી અદાલતો જે છે ને એનું કાર્યક્ષેત્ર કેવું છે? રાજ્ય જોડે છે. આનું ક્યાં છે? કલકત્તામાં. ક્યાં છે? કલકત્તા. હવે તમને ખ્યાલ હોય તો લક્ષદ્વીપ જે છે, બરોબર, કેન્દ્ર શાસિત પ્રદેશ, તો એનું જે અદાલત ક્ષેત્ર છે એ ત્યાંથી નજીકની કહેવાય ને કોઈ પણ રાજ્યમાં હશે? એ ક્વેશ્ચન આવવાનો બાકી છે, પણ આ પ્રશ્ન આપણે કેવું છે આની અંદર પૂછાઈ ગયો છે. અને એના સિવાય પણ પીએસઆઈ કોન્સ્ટેબલમાં જ્યારે એ લોકોએ પ્રીવિયસ ક્વેશ્ચન પૂછ્યા છે ને, એમાં અંદમાન નિકોબાર નહીં પૂછ્યું. બરોબર? લક્ષદ્વીપ પૂછ્યું છે. શું પૂછ્યું છે? લક્ષદ્વીપ. ખ્યાલ આવ્યો? આ વખતે એ લોકોએ શું પૂછ્યું? અંદમાન નિકોબાર. બરોબર? હવે જો એના સિવાય આપણે શું પૂછ્યું છે? 90મો. હવે આમાં બધું કરી દેવાનું. આ તો ક્વેશ્ચન આવી ગયો છે ને આપણે, હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. 226મી કલમ તો બહુ જ વાર પૂછાઈ, પણ આપણે જો ખબર છે પેલો ક્વેશ્ચન સોલ્વ કરતા હતા તો મેં તમને એવું કીધેલું આમાં ફક્ત 3 યાદ રાખજો. કીધી હશે સાહેબ. હવે
હે ને? જોઈએ આપણે લઈ જવું તમને ત્યાં શેર કરાવવા. કેવું છે આપણે તમે જે આટલું ફટાફટ ભૂલી જાઓ છો ને તો એકસો સુડતાલીસમો પીવાયક્યુ હતો બરોબર, અને મેં તમને કીધું તું યાદ રાખજો, રાખો તો સારું જ છે. બરોબર, ચલો મોડ્યુલ 8મું ખોલો તમે. બરોબર, 8મા મોડ્યુલમાં છે ડાયરેક્ટ. આપણે કર્યો પણ છે, પણ કેવું છે યાદ હોય તો સારું છે. આયરો ક્વેશ્ચન જો બંધારણનો આત્મા ને બધું કીધું છે, કીધું છે ને. તો શું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોનો હક ને બંધારણ આત્મા સમાન કહ્યો છે, જેના ભંગ બદલ સીધા જ ક્યાં લખ્યું છે, સીધા જ વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત. હવે આપણે તો આ જ પૂછ્યું છે ને એમને, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત જ પૂછ્યું છે ને એમને. જો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે. લોકસભાની બેઠક યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર, અને વચ્ચે કેટલાનો ગાળો ના હોવો જોઈએ? 6 મહિનાનો. બરોબર, આ ક્વેશ્ચન પણ આવી ગયો છે. આપણે શાંતિથી જોવો એમ. બજેટની કલમ આપણે કહી દીધેલી તમને 112. હવે જો 112 યાદ હોય તમને તો એના સિવાય બજેટના બીજી કોઈ 112 છે કલમ? બરોબર, એના પછી જુઓ 94મો ક્વેશ્ચન શું કહે છે? સાચું નથી. ભારતીય બંધારણ એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ છે. આપણું ન્યાયતંત્ર કેવું છે? એકીકૃત જ છે. બરોબર, અને આ 8મા ધોરણમાં આ રીતે દોરેલું છે, 9મા ધોરણમાં પણ છે. બરોબર, ભારતના એટર્ની જનરલ ભારતની તમામ અદાલતમાં હાજર થઈ દલીલ રજૂ કરી શકે છે. એટર્ની જનરલની આ લાઈન પણ આવી ગઈ. આપણે સુપ્રીમ કોર્ટે પરમાદેશ મેન્ડેમેસ જારી કરવાનો બંધારણીય અધિકાર છે. આ લાઈન પણ આવી ગઈ છે. આપણે લોકસભા ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, આ લોકસભાનો ઠરાવ હોય, ન્યાયાધીશની નિમણૂક કરી શકાય કે રાષ્ટ્રપતિ કરે? કોણ કરે? રાષ્ટ્રપતિ કરે ને. બરોબર, સંસદને સત્તા શેની હતી? ન્યાયાધીશની સંખ્યામાં વધારો કરવાની. બરોબર ને. હવે લોકાયુક્તનો અહેવાલ મેં તમને કીધું ને, લોકાયુક્ત ક્યાં હોય? રાજ્યમાં હોય કે દેશમાં હોય? ક્યાં હોય લોકાયુક્ત? રાજ્યમાં. અને લોકપાલ ક્યાં હોય? દેશમાં. તો હવે રાજ્યમાં શું હોય છે? રાજ્યના રાજ્યપાલને આપે, અને દેશમાં કોને આપે? રાષ્ટ્રપતિને આપે. બરોબર ને. અને આની આપણે ઉંમર કેટલી હતી નિયુક્ત થવાની? વધુમાં વધુ 45 વર્ષ કરાયેલું, ખબર? લોકપાલના લોકાયુક્ત. ચલો, હવે આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે. નીચેમાંથી કયું બિલ ભારતીય સંસદમાં દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે? બંધારણીય સુધારા બિલ 368. બરોબર, અને આ તો બહુ ચર્ચિત ક્વેશ્ચન છે. BN રાવ બંધારણના સલાહકાર. બહુ જ વાર પ્રશ્ન આવશે આ તો. બરોબર ને. ચલો, હવે ભાષાઓની પ્રશ્ન પૂછાઈ ગયો છે આપણે. બરોબર, અને આપણે ભાષાઓનું કરી રાખ્યું છે અલગથી. મેં તમને એવું કીધેલું કે ધારો કે તમે ભાષા કરો, અનુસૂચિ કરો, બરોબર, તો આ બધી પૂછાયેલી અનુસૂચિનું જ આપણે લખ્યું છે ને, કે મારા ઘરનું લખ્યું છે આ બધું. આ બધા પ્રશ્ન કયા લખ્યા છે આપણે? પૂછાયેલા. અને કેટલા? અનુસૂચિના 3 ક્વેશ્ચન પૂછ્યા છે આ લોકોએ. કેટલા? 3. બરોબર, હવે મને એમ કહો કે આમને પહેલો પ્રશ્ન શું પૂછ્યું? ભાષાઓ. પછી પાછું એ લોકોએ ભાષાઓ કેટલી છે? 22. એ પણ પ્રશ્ન પૂછ્યો છે. બરોબર ને. પૂછ્યો છે કે નહીં પૂછ્યો? હશે કે સાહેબ, અમે તો ક્યાં જોયો છે. બરોબર ને. કેટલી છે?
8મી અનુસૂચિ 22 ભાષાઓ, આ બંને તો આવી ગયું. હવે આપણે તો અહીંયા જવાબ શું લાવવાનો છે? આપણે ખાલી પ્રતિજ્ઞા શપથ માટે કઈ આવે? ત્રીજી. બીજી તો પગાર માટે છે ને? બસ તો પતી ગયો, આવી ગયો જવાબ. બંધારણીય સલાહ, જો મેં નીતિ આયોગને શું કહેતો તો, કઈ આ સંસ્થા છે? કારોબારી છે ને? નીતિ આયોગ કઈ છે? કારોબારી છે, બરોબર. હવે ભારતના સીમા આવી ગઈ. રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવેલ પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? તો જો મેં તમને શું કીધેલું, સીમા બરોબર માં ફેરફાર આવે તો શું કરવાનું? 3. અને કોઈ અર્જિત વિસ્તારને અંદર લાવવો હોય તો 2. બરોબર ને? ચલો આપણે જો કેટલા 1 થી 81 થી કેટલા થયા? 100 થયા ને? 20 ક્વેશ્ચન થયા. ગણજો તમે, 20 થયા. એના પછી કોઈ ક્વેશ્ચન આવે તો મને કહેજો. આ હિસ્ટ્રીમાં પણ લઈ લઈશું આપણે, બરોબર. હવે શું આવ્યું? ઉપરાષ્ટ્રપતિ પદનું, ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે, બરોબર. કોને સંભાળ્યું છે? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આ બહુ જ વાર પૂછાય છે. આ રાષ્ટ્રપતિ પણ હતા અને શું હતા? ઉપરાષ્ટ્રપતિ પણ હતા. એટલે 1 નંબર આવવો જોઈએ તમને. કયો? 1. હવે 1 ક્યાં છે? ખાલી ઓપ્શનમાં એક જ જગ્યાએ, બરોબર. અને છે ક્વેશ્ચન, હો, શાંતિથી જોજો. એમને ભારત રત્ન પણ મળ્યો છે કે નથી મળ્યો? મળ્યો છે ભારત રત્ન. એ સાહેબ કહેવાય ને, આ વખતે જોઈ લઈશું કે કોને ક્યાં મળ્યું છે. 102 કલમ પૂછાઈ છે. આપણે વાંચી હોય તો આવશે 102. 102 માં શું છે? ગેરલાયકાત. શું છે? ગેરલાયકાત. આપણે 102 માં ક્વેશ્ચન કલમ ફાઇન્ડ કરીએ કેટલી વાર પૂછાઈ છે આપણને, બરોબર. આવી ગયું. સભ્યપદ માટેની શું છે? ગેરલાયકાત, બરોબર. હજુ આપણે જોઈએ ક્યાંક હોય તો. આવ્યું? ભારતીય સંવિધાન નીચેના પૈકી કયા અનુચ્છેદ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેઠળ ધારાસભ્યને લાભનો હોદ્દો ધારણ કરી શકતા નથી? હવે આપણે શું સમજવાનું છે આમાંથી? લાભનું પદ. હવે જે લાભનું પદ હોય, બરોબર, એ કેવું છે કે ગેરલાયક ઠરે છે, બરોબર. હવે જો અહીંયા એક્ઝામમાં તમને બહુ ઇઝી પૂછ્યું છે હજુ, પણ આ શું તમારા લેવલ પ્રમાણે ચાલે એમ. શું કહે છે? સંસદના 2 માંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાત પૈકી કોઈ પણ ગેરલાયકાતને આધીન બન્યો છે કે કેમ એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે છે? તો કોઈનો નહીં. ડાયરેક્ટ શું? ગેરલાયક છો તમે, બરોબર ને. અને આપણે અહીં શું છીએ? ગેરલાયક. ચલો 143 માં શું આવશે? બંધારણીય સૂચિત ન હોય તે એવી કોઈ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્ય કટોકટી. સમજાયેલું મેં? કટોકટીમાં રાજ્યમાં કોનું શાસન લાગુ પડી જાય? રાષ્ટ્રપતિ શાસન. તો કોણ નિર્ણય લેશે? બરોબર. પછી જુઓ, હવે અહીંયા મને એમ કહો કે આ શું છે? અલગ અલગ અનુસૂચિ હતી આપણે 3 યાદી, હે ને? 8મા ધોરણમાં પણ છે, 9મા ધોરણમાં પણ છે, બરોબર. અને એના સિવાય આપણા આની અંદર પોલિટીની બુકમાં બહુ બધી યાદીના ક્વેશ્ચન આવશે કે ભાઈ લગ્ન છૂટાછેડા છે, બરોબર, પછી વન છે. આ બધી કઈ કઈ યાદીમાં ડિવાઈડ થયેલો છે. સપોઝ હું તમને કહું પોલીસ એ કઈ યાદીનો વિષય છે? રાજ્ય યાદીનો. એટલે જો તમે આપણા ગુજરાત પોલીસની ભરતી કોણ કરે છે? ગુજરાત કરે છે ને, નહીં તો સેન્ટ્રલથી થાત નહીં તો, બરોબર. હવે જો
ઓએનજીસી કોની જોડે છે એમ કહો, ખાલી સાદી ભાષામાં જો ઓએનજીસી કોની જોડે છે? કેન્દ્ર જોડે. તો આ સંઘ એક શું કહેવાય? કેન્દ્ર. તો જવાબ આવી ગયો ને ડાયરેક્ટ. હવે મને એમ કહો, આપણે મત્સ્ય ક્ષેત્ર છે ગુજરાતના છે, પંજાબના છે મત્સ્ય ક્ષેત્ર, ઇઝીલી તમને આવડી જાય. અને આ કંઈ જ નહીં, સંઘ યાદીમાં કેવું છે કે મેઇન વસ્તુઓ સંઘ યાદીમાં જ હોય, બરોબર. ચલો, એના સિવાય જાહેર આરોગ્ય એ કોની જોડે છે? અને આ બહુ જ વાર પૂછાયું છે. જો મેં તમને છે ને અલગ અલગ 8મા ધોરણમાં એક સ્લાઇડ ખોલી રાખી છે, આપણે જોઈએ 8મું ધોરણ. એમ આવી રહ્યું 6ઠ્ઠા ધોરણમાં સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે અમુક અમુક ટોપિકો જે છે ત્યાં, બરોબર, આપણે આની નોટ્સ કેવું છે કે જ્યારે પણ મેન્શન કરો અને થોડું સમજો કે આ શું છે, બરોબર. ખાલી વાંચ ના કરો એમ, બરોબર. આની 56 પેજની નોટ્સ બનાવી છે, એ પણ એકવાર જોઈ લેજો. એમાં શું આવે છે? સ્ટાન્ડર્ડ 6 આવે છે, 7 આવે છે, 8 આવે છે અને 9 આવે, બરોબર. અત્યાર સુધી આ લોકો કેવું જીસીઆરટી માંથી પૂછતા હતા, બરોબર, એટલે આપણે એની નોટ્સ બનાવતા હતા. પણ હવે થોડું એમનું કાર્યક્ષેત્ર બદલાયું. આપણે જો ધ્યાન શું રાખવાનું કે બધાને જ્યારે 30, હું તમને એમ કહું 31 ક્વેશ્ચન પૂછ્યા છે, તમારા 31માંથી 31 સાચા હોય તો, અને ઇઝીલી સાચા પડે એવા છે, બરોબર. હવે આપણે કેવું કદાચ 25 સાચા પડી જાય તો આપણે રાજીના રેડ થઈ જઈએ. પણ એ 6 માર્ક્સ કદાચ તમને વડોદરાથી અમદાવાદ લાવે તો, બરોબર ને. આજીવન આ કેવું છે કે માર્ક્સ થોડું ધ્યાન રાખજો કે સાહેબ ચાલશે ચાલશે, ચલાવવામાં તો બધું ચાલ્યું છે અત્યાર સુધી. ચલો, એના સિવાય મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો, આ તો બહુ જ વાર આવશે, હે ને. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો બહુ જ વાર આવશે. હું કદાચ ખાલી 1919 લખું ને આમાં, એટલે એ બહુ જ વાર કહી દેશે કે ભાઈ આવી ગયું. તે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખાય છે. હવે જો તમે વાંચો નહીં ને તો એમાં મારી કોઈ ભૂલ છે નહીં. અને કદાચ તમે એમ કહો કે સાહેબ હવે મને વાંચતા પણ નથી આવડતું, બરોબર, તો હવે તો મમ્મી પપ્પાને લઈને બેસી જવાના, એ હાથ મૂકી રાખશે ને તમારે વાંચવાનું, બરોબર ને. ચલો, એના સિવાય, બરોબર, આ કેટલા હતા આપણે ક્યાંથી ચાલુ થયેલા? 141 થી ચાલુ થયા ને. ચલો, 141 થી 45, બરોબર. આપણે આમાં લખી કાઢીએ. પંચ્યાસી થી 100 હતા ને, હા. આ 141 થી 145, આ 20 અને આ કેટલા થયા? 5. ચલો હજુ આગળ જઈએ, આપણે ક્યાંક મળશે જ આપણને. જો બહુ બધું વાંચવાનું. ક્વેશ્ચન 151, પીએન ભગવતી લખ્યા છે તમે જાહેર રીતના, હે ને. પીએન ભગવતી લખવામાં આવ્યું છે ને તમારી નોટ્સમાં? ના હોય તો સર્વોચ્ચ અદાલતમાં જજો, ત્યાં પીઆઈએલ અલગથી લખી છે, ત્યાં લખેલું છે પીએન ભગવતી, બરોબર. કે સૌ પ્રથમ કહેવાય ને પીઆઈએલ કોણ લાયેલું? તો પીએન ભગવતી. ક્યાંથી લીધું છે પીઆઈએલ? યુએસએ માંથી. આપણે સોલ્વ કરીશું ને તો 2 3 પોઈન્ટ જે આપણે નાખીએ છીએ ને અંદર, બરોબર, એ આપણે એડ કરીશું. પછી જો 17મી શું છે? અસ્પૃશ્યતા. પણ અસ્પૃશ્યતા ક્યાં હોય? સમાજમાં. આપણે ભણાવતી વખતે પહેલા 2 શબ્દ તમને કીધેલા, આર્થિક અને સામાજિક શબ્દ સમજવાનો. પહેલા લેક્ચરમાં ખબર પડી? કેમ કહેતો હતો કે સાહેબ એ તો પૂછાય, તમને યાદ હોય તો તમારે કહેવાનું. અમારે તો ખાલી આવતા વર્ષે દોડવાની તૈયારી ફરીથી કરવાની છે, બરોબર ને. ચોમાસું જાય એટલે દોડવાનું ચાલુ કરી દઈશું પાછું. ચલો, સામાજિક શું આવે? અસ્પૃશ્યતા એટલે સમાજમાં દરેક વર્ગને કેવા ગણવા? સરખા, બરાબર. રાજકીય, ધાર્મિક કે આર્થિક છે નહીં. અને આ શબ્દ 9મા ધોરણની ચોપડીમાં પણ લખ્યો છે, બરોબર.
સ્ટાન્ડર્ડ 9 GCERT જોઈ લેજો તમે. પછી જો વાણીની સ્વતંત્રતા શું કહે છે, નીચેમાંથી કયા મૂળભૂત અધિકારની બાંયધરી ફક્ત ભારતના નાગરિકને જ આપી છે? કોને? ખાલી ભારતને. તો બોલવાની સ્વતંત્રતા કોને હોય? ભારતના નાગરિકને જ હોય ને. અમેરિકાનો નાગરિક અહીંયાથી આવીને બોલી શકે? આવી કેટલી કલમ છે? 5 કલમ છે. કેટલી? 5. એક તો 15મી, 16મી, 19મી, બરોબર, 29 અને 30. આ જોઈ લેજો કલમ, બરોબર. મેં કદાચ તમને કહીશ વિદેશ અને લખેલી પણ હશે. આપણે લખેલી છે. લખેલી છે. મૂળભૂત અધિકાર તો લખ્યા છે ને, કે ખાલી સાહેબ ઉતારા માર્યા છે મસ્ત. હવે મને એમ કહો કે આ 16માં શું હતી? નોકરી હતી. તો USA કે જર્મન કે ઓસ્ટ્રેલિયા વાળા ફોર્મ ભરે તલાટીમાં, કે પોલીસની ભરતી પડી છે ગુજરાતમાં આપણે ફોર્મ ભરીએ, હે ને? એટલે આમાં શું છે, ખાલી વિદેશી નાગરિકોને નહીં, ખાલી ભારતીય નાગરિકો માટે કેટલી કલમ છે? 15, 16, 19, 29 અને 30. હવે આ તો આવી ગયો છે ને અનુસૂચિમાં. આ પ્રશ્ન લખવામાં આવી ગયો છે ને. ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા બંધારણીય સુધારામાં લાગુ પડેલી? પ્રથમ. જો અહીંયા આ સમરી નોટ્સ બનાવેલી ને આપણે, એમાં શું લખ્યું છે જોઈ લેજો. એમ પહેલો બંધારણીય સુધારો 1951, હે ને? અને બહુ જ વાર ક્વેશ્ચન આવશે અનુસૂચિનો. આ ચલો હવે એના સિવાય આ પણ આવી ગઈ છે ને, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા, હે ને? તેના માટે કઈ કલમ હતી? આ DPSP માં હતી. કલમ કઈ કહો, એમ કહો મને. કલમ કઈ હતી એમ કહો. 51મી નહીં રાખવી? 50મી તો હમણાં જ ગઈ ને. કેટલી વાર આવશે 50મી? આ કઈ કલમ હતી? 51મી, હે ને? 51મી કલમમાં એવું લખેલું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા કેટલી પણ સંધિ આપણે કરીશું, બરોબર, તો એને જાળવવાનો પ્રયત્ન આપણે કરીશું, બરોબર. ચલો એના પછી આ કેટલા થયા? હા, અરે 81 થી 100. ચલો બરોબર. હવે અહીંયા કેટલું ચાલુ થયું? છેલ્લો 55 હતો ને, તો 51 થી 155. જો આ આપણા કેવું છે 30 થઈ ગયા, પણ એક ક્વેશ્ચન છે ને, આમને 2 ક્વેશ્ચન પૂછેલા. એક તો રાજગોપાલાચારી, એ પણ અડધો બંધારણમાં આવે, અડધો હિસ્ટ્રીમાં જતો રહે, બરોબર. અને એના સિવાય 22 ભાષા, એ તો આખો બંધારણમાં આવે, બરોબર. 22 ભાષા વાળો એક ક્વેશ્ચન છે, જોઈ લઈએ આપણે, બરોબર. એટલે તમને શું આઈડિયા આવી જાય એમ, બરોબર. તમારે 32 રાખવા હોય તો આ બંધારણમાં કેટલી 8મી અનુસૂચિમાં કેટલી ભાષા છે? 22. એટલે 31 થઈ ગયો પ્રશ્ન. હવે એના સિવાય એક સી રાજગોપાલાચારી આવશે, બરોબર. એ થોડો બંધારણમાં છે અને થોડા હિસ્ટ્રીમાં. શું છે? ભારતના ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી, બરોબર. હવે આ 32 ક્વેશ્ચન ગણો, કાં તો 31 તો છે જ. કેટલા? 31. મને એમ કહો 31 ક્વેશ્ચનનો સોર્સ આ લોકોએ કોઈ ચેન્જીસ કર્યા નથી. એમને ખાલી PYQ પૂછ્યા છે. શું પૂછ્યું છે? PYQ. અને એ PYQમાં કદાચ તમારે કરવા હોય તો PSI 2012 થી લઈને 2025ના PSI ના પેપર જોઈ લેજો અને LRD ના, બરોબર. આ 2 પેપરો જોઈ લેજો, આનું એનાલિસિસ કરજો. 10-15 ક્વેશ્ચન ડાયરેક્ટ જ પૂછી લીધા છે, કોઈ ફેરફાર કર્યો નથી. જેમ કે હું તમને કહું 3:2. ચલો આ તો સાદો ક્વેશ્ચન છે, પણ તમે એના સિવાય પણ ધારો કે 15% છે ને, 15% એ પણ એમને પૂછેલો જ છે પહેલા, બરોબર. ચલો હું તમને એવું હોય ને તો તમને આ તો કેવું છે, તમને પાછું સાબિતી જોઈએ ને પાછી, એમ
જો આ તો આવ્યું ને કે તેમ સર્વપલ્લી રાધાકૃષ્ણમ, તે ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા, તે ભારત રત્ન મળ્યો હતો, રાષ્ટ્રપતિ પણ હતા, હે ને. હવે એક નંબર આવડતો હોય તોય જવાબ આવી જાય ને તમારો. સાહેબ અમે કરીશું કે આવતા વર્ષ સુધી તો તૈયાર થઈ જઈશું, તમે ચિંતા ના કરતા, બરોબર ને. 2019નું કોન્સ્ટેબલનું પેપર જોઈએ ને આપણે, બરોબર, તો એમાં ઘણા એવા ક્વેશ્ચન હતા કે જે તમારે ફરીથી રિપીટ થયા હતા, બરોબર. 3:2 ક્યાંય આવે તો મને કહેજો. આવી રહ્યું જો 52મો ક્વેશ્ચન ભારતના. હવે આ છે ને 2017ની પીએસઆઈમાં જીએસના ક્વેશ્ચનમાં પણ હતો, ત્યારે સાચો હતો, ત્યારે શું હતો? સાચો, બરોબર ને. જો મેં મતદાનની પેલી લખાયેલી 21 થી 18, બરોબર, 61મો બંધારણીય સુધારો. હવે કેવું ધ્યાન શું રાખવાનું છે કે આ 144માં જેટલા પણ બંધારણના તમારે પ્રશ્ન દેખાય, બરોબર, સપોઝ મેં અહીંયા મૂક્યા છે ને, આ નવું એક પેપર મૂકવાનું બાકી છે, બરોબર, તો આના છે ને લોના પેપરમાં પણ, અહીંયા લોના પેપરમાં પણ બંધારણ હશે, એ પણ તમારે કરી લેવાનું. ના ખાલી એવું નહીં કે ક્વેશ્ચન બેઠે બેઠો પૂછાયો ને, સપોઝ આપણે એમ માનીએ કે 15 ક્વેશ્ચન બેઠે બેઠા પૂછાય અને 15 આપણે સોલ્વ કરીને લાયા, બરોબર, પણ કન્સેપ્ટ ક્લિયરિટી તો કરીએ ને. આ લોકો કેવું છે, જો તમે જેટલા એક્યુરેટ થશો ને, હું તમને એમ કહું કે આ સોર્સ કેવું છે ખબર છે કે તમને ફટાફટ આવડશે. આ બંધારણ કેવું છે, રોજના 500 PYQ કરો, હવે તો રિપીટ થવાનું ચાલુ થયું ને, બરોબર. એટલે આ જે 4000 PYQ કરશો ને તમે, હું તમને કહી દઉં કે 30 પૂછાય કે 31 પૂછાય, બધા સાચા પડશે. પણ આ જે ભૂલી જાઓ છો ને, બરોબર, એ થોડું વ્યવસ્થિત કરી દેજો. આ 226મી કલમ યાદ છે તમને, પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ વાળી પણ લાઈન આવી છે, હમણાં બતાવી એટલે હા સાહેબ આવી હશે, બરોબર. એટલે જો 31 પ્રશ્ન જે મેં તમને નોટ્સ આપી છે ને એમાં છે, બરોબર. હવે તમે એને કઈ રીતે વાંચી છે, વાંચો છો કે ખાલી બેહી રહો છો, એ બધું તમે જોજો એમ, બરોબર. મારે તો મારું કામ શું છે ખબર છે કે સોર્સ કમ્પાઇલ કરીને આપવો, બરોબર. ઓછો સોર્સ આપું છું હું તમને, 500 પેજ નહીં આપ્યા મેં તમને બંધારણમાં, બરોબર. અને તમે લખ્યા હશે પણ વાંચ્યા નથી. હજુ સોલ્યુશન કરવાનું કહું છું કે પીવાયક્યુ એને સોલ્વ કરો રોજના 500, કોઈ અઠવાડિયુંમાં પતી જશે. હવે કયો સોર્સ જોઈએ છે તમારે? પેપર આપી દઉં બનાવીને 30 માર્ક્સનું કે સાહેબ આજ આવશે, થોડું હે ને તૈયારી કરી લો, બરોબર.